શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ ફાગણ માસની પૂર્ણિમા ક્યારે છે, તારીખ, સમય અને શુભ મુહૂર્ત પણ જાણીશું। આ ઉપરાંત આ પૂર્ણિમાના દિવસે હોલિકા દહન થાય છે, તે દહનનું શુભ મુહૂર્ત પણ જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। મિત્રો, પૂર્ણિમા અર્થાત ફૂલ મૂન ચંદ્રમાં 16 કલાએ ખીલેલો હોય છે, એમાંય ખાસ કરીને ફાગણ માસની પૂર્ણિમા કે જેમાં ચંદ્રદેવનો જન્મદિવસ મનાવાય છે અને માતા મહાલક્ષ્મીની પૂજાનું પણ વિશેષ મહત્વ દર્શાવે છે। ત્યારે જે આ ફાગણ માસની પૂર્ણિમા છે ત્યારે તે હોલિકા દહન થાય છે। આ શુભ પૂર્ણિમાને પાપહારીની પૂર્ણિમા કહેવાય છે। ભક્તોની ભક્તિ ઉચ્ચ કોટીની કક્ષાએ પ્રભુ સુધી પહોંચાડે તેવી આ શુભ પૂર્ણિમા છે। આજે પ્રહલાદજીનું સ્મરણ થાય છે અને ભગવાન નરસિંહજીનું પણ। અને આ હોલિકા દહન દરમિયાન કહેવાય છે કે પૂજા પાઠ ભક્તિ કરવાથી ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે। જેમ પ્રહલાદજીની રક્ષા થઈ હતી તેવી જ રીતે અધર્મ ઉપર ધર્મનો વિજયના રૂપમાં આ શુભ પૂર્ણિમા ઉજવાય છે। ફાગણ માસની આ શુભ પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવ 16 કલાએ ખીલેલા હોય છે અને કહેવાય છે કે આ પૂર્ણિમાના દિવસે જ ભક્તો ચંદ્રદેવને અર્ધ્ય આપીને પૂજન કરીને મંત્ર જાપ કરે છે। તેના માનસિક કષ્ટ છે તે સમાપ્ત થાય છે અને પૂજન કરવાથી બરકત પણ રહે છે અને સાધક પર ભગવાન શ્રી લક્ષ્મી નારાયણની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવનાર એવી આ શુભ પૂર્ણિમા છે। આમ તો દરેક માસમાં એક પૂર્ણિમા અને એક અમાવસ્યા આવે છે। આમ વર્ષની 12 પૂર્ણિમા થાય છે। 12 પૂર્ણિમાનો અલગ અલગ મહાત્મય છે। તેમાં ફાગણ માસની પૂર્ણિમા વિશેષ છે, કારણ કે ફાગણ માસની પૂર્ણિમા જે વર્ષની 4 રાત્રિ આવે છે, જેમાં મોહરાત્રિ, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ જન્માષ્ટમીની રાત્રિ કહેવાય છે, દિવાળીની રાત્રિ કહેવાય છે અને મહાદેવની રાત્રિ શિવરાત્રિ કહેવાય છે અને ચોથી રાત્રિ છે તે આ હોળીની રાત્રિ, ફાગણ માસની પૂર્ણિમાની રાત્રિ। આમ આ મહારાત્રિ કહેવાય છે, જે ભક્તો આ રાત્રિ દરમિયાન ભગવાનની પૂજા આરાધના કરે છે, મંત્ર જાપ કરે છે, તે સિદ્ધ થઈ જાય છે। એટલા માટે આ પૂર્ણિમાના વિશેષ મહત્વ છે। સર્વપ્રથમ આપણે પૂર્ણિમાના મુહૂર્ત વિશે જાણી લઈએ કે પૂર્ણિમાની તિથિ ક્યારે આરંભ થાય છે। આપણા હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ માસની પૂર્ણિમાની તિથિ પ્રારંભ થાય છે તારીખ 13 માર્ચ 2025 સવારના 10:35 આસપાસ, જે આ તિથિ પૂર્ણ થાય છે 14 માર્ચ 2025 બપોરના 12:20 આસપાસ। પૂર્ણિમાની તિથિ રાત્રિની તિથિ હોય છે, એટલે પૂર્ણિમાની રાત્રિ એ વ્રત ઉપવાસ કરવા માટેની રાત્રિ છે। તે 13 માર્ચ 2025 દિવસ રહેશે। રાત્રે પૂર્ણિમાના દર્શન કરીને ભક્તો વ્રત ખોલે છે અને જે તીર્થોમાં જઈને સ્નાન દાન જપનો મહિમા બતાવે છે તે તારીખ 14 માર્ચ 2025 દિવસે ઉજવવાની રહેશે। પૂર્ણિમાના દિવસે પૂર્ણિમાના દર્શન કરીને પૂર્ણિમાને અર્ધ્ય અપાય છે। સફેદ પુષ્પ, કાચું દૂધ અને દૂધમાં ચપટી ચોખા, કંકુ, હળદર આદિ ચઢાવીને ચંદ્રદેવનું પૂજન થાય છે। ચંદ્ર ઉદયનો સમય પણ જાણી લઈએ। આ દિવસે ચંદ્ર દર્શનનો સમય છે લગભગ સાંજે 7 વાગ્યાની આસપાસ। ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્ર ઉદય હોય તે જાણી લેવું। આ દિવસે માતા મહાલક્ષ્મીનું પૂજન થાય છે ભગવાન શ્રી નારાયણ સાથે। હવે આપણે જાણી લઈએ કે આ પૂર્ણિમાના દિવસે હોલિકા દહન ક્યારે કરવાનું છે। હોલિકા દહન કરતી વખતે ખાસ કરીને ભદ્રાનો વિચાર કરાય છે। ભદ્રા તે છે શનિદેવના બહેન ભદ્રા, કે જેની પૂછ કાળ અને મુખ કાળ બંને જોવાય છે। બંને સમાપ્ત થાય પછી જ હોલિકા દહન શુભ ચોઘડિયામાં શુભ મુહૂર્ત પ્રમાણે પ્રગટાવાય છે। આપણા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 13 માર્ચ 2025 ભદ્રાની પૂછ સાંજે લગભગ 7 વાગ્યાથી લઈને લગભગ 8:15 સુધી રહેશે અને વળી રાત્રે 8:15 લઈને રાત્રિના 10:22 સુધી ભદ્રા મુખ કાળ રહે છે। આમ પૂછ અને મુખ બંને સાંજે 7 વાગ્યાથી લઈને લગભગ રાત્રિના 10:22 સુધી રહેશે। ભદ્રા કાળમાં હોલિકા દહન ભૂલથી પણ ન કરાય, અશુભ મનાય છે। એટલા માટે આ વર્ષે હોલિકા દહનનું મુહૂર્ત રાત્રે 11:26 લઈને 12:59 સુધીનું રહેશે। આ સમય દરમિયાન હોલિકા દહન થશે અને હોલિકા માતાનું પૂજન પણ થશે। હવે આપણે જાણી લઈએ કે હોલિકા દહન થાય ત્યારે હોલિકા માતાની પૂજા કેવી રીતે કરવી। હોલિકાની પૂજા માટે સ્નાન આદિથી પરવાળીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ। હોલિકા દહન માટે ગાયનું ગોબર છે, સુકાયેલી લાકડી છે, તે ભેગી કરી લેવી જોઈએ અને થાળીમાં હોલિકા માતાને અર્પિત કરવા માટે કુમકુમ, ચોખા, હળદર, મહેંદી, ગુલાલ, રોલી, નારિયેલ, 1 મુઠ્ઠી ઘઉં તથા જે આપણે ધાણી હોલિકા દહનમાં
પધરાવીએ છીએ। ખજૂર આદિને તૈયાર કરી લેવી જોઈએ। ફૂલોની માળા છે, કમળ પુષ્પ છે અથવા ગુલાબના પુષ્પ તૈયાર કરવા તથા એક ઘીનો દીપક અને ધૂપબત્તી પણ તૈયાર કરી રાખવી। ત્યારબાદ જ્યાં હોલિકા દહન થાય છે ત્યાં જવું જોઈએ। પ્રભુનું નામ સ્મરણ કરતા કરતા ત્યારબાદ હોલિકા દહન પાસે આવીને હોલિકા માતાની પૂજા કરવી જોઈએ। જે આપણે સામગ્રી લઈ આવ્યા છીએ પૂજાની સામગ્રી તેના દ્વારા અને જલનો લોટો રાખવો જોઈએ। જલના લોટાથી હોલિકાની પ્રદક્ષિણા કરાય છે। ત્યારબાદ જે આખું શ્રીફળ જે આપણે લઈ આવ્યા છીએ તે પધરાવી દેવું જોઈએ અને હોલિકા માતા પાસે પ્રાર્થના કરવી જોઈએ કે અમારા જીવનની અમારા ઘરની આદિ વ્યાધિ ઉપાધિથી રક્ષા પ્રાપ્ત થાય। ત્યારબાદ હોલિકાની જે પ્રદક્ષિણા કરાય છે તેમાં એક પ્રદક્ષિણા કરી શકાય છે, 4 પ્રદક્ષિણા કરી શકાય છે। આ ઉપરાંત હોલિકાની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ। ઓમ નરસિંહાય નમઃ આ મંત્રનો જપ કરતા કરતા પ્રદક્ષિણા કરવી જોઈએ। અથવા તો પ્રહલાદજીનું નામ પણ સ્મરણ કરી શકાય છે। ભૂત પ્રેત બાધા આદિથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે નરસિંહ ભગવાનની પૂજા સર્વશ્રેષ્ઠ મનાય છે। એટલા માટે આજે જે રાત્રિએ નરસિંહ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ। આ ઉપરાંત અમુક ઉપાય પણ કરાય છે, જેમ કે જીવનમાં સમસ્યા આવતી હોય તો આજે રાત્રે 12 વાગ્યે પીપળાના વૃક્ષ નીચે જઈને ઘીનો દીપક પ્રગટાવાય છે અને 7 પ્રદક્ષિણા કરાય છે। આ ઉપરાંત ભગવાન નરસિંહનું સ્મરણ અવશ્ય કરવું। ધન વૃદ્ધિ માટે આજના દિવસે હોલિકા દહનની રાત્રે ઓમ નમો ધનદાય સ્વાહા આ મંત્રનો 108 વાર જપ કરવો જોઈએ અને અનાવશ્યક ખર્ચ થતા હોય છે, આવક થતી હોતી નથી ત્યારે પણ આ ઉપાય કરવો જોઈએ। હોલિકા દહન થઈ જાય ત્યારે બીજા દિવસે સવારે જઈને હોલિકાની ચપટી રાખ લઈ આવીને લાલ રંગના વસ્ત્રમાં લપેટીને બાંધીને તેને તિજોરીમાં રાખી શકાય છે। આમ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે। હોલિકા દહનની રાખ તે પણ સર્વોત્તમ છે। હોલિકા દહનની રાખ એટલા માટે કારણ કે ભક્ત પ્રહલાદજી પણ તે હોલિકામાં બેઠેલા હતા એટલા માટે તે પવિત્ર થઈ જાય છે। આમ હોલિકાની પૂજા કરીને ભગવાનનું સ્મરણ કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે। હોલિકા દહનનો ઉત્સવ આખા ભારત દેશમાં ઉજવાય છે અને બહારના દેશોમાં પણ આજે હોલિકા દહનનો ઉત્સવ મનાવાય છે। હવે આપણે જાણી લઈએ કે રંગવાળી હોળી જે ખેલાય છે, રંગ ઉત્સવ મનાવાય છે, જેમાં ભાઈચારો છલકાય છે, એકબીજાને જે નફરત હોય છે, ગુસ્સામાં હોય છે તે ભૂલીને રંગ ઉત્સવ મનાવાય છે। તે ક્યારે રંગ ઉત્સવ મનાવવાનો? રંગવાળી હોળી તારીખ 14 માર્ચ 2025 શુક્રવારના દિવસે ઉજવવાની રહેશે। 14 માર્ચ સવારે હોળી ખેલ થશે। આમ આ ફાગણ માસની જે પૂર્ણિમા છે તે ઘણી શુભ અને મંગલકારી છે। જપ તપ વ્રત ધાર્મિક દ્રષ્ટિએ કારણ કે પ્રભુ ભક્તિમાં લીન થવા માટે ખાસ કરીને વર્ષમાં એક વખત આવતી આ શુભ રાત્રિ મહારાત્રિ છે। આ ઉપરાંત હોલિકા દહનમાં હોલિકા માતાની પૂજાની સાથે ભક્ત પ્રહલાદની પૂજા થાય છે, કથા સંભળાય છે। કહેવાય છે કે હોલિકા દહનની કથા સાંભળવાથી સર્વે પાપ નષ્ટ થાય છે અને પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે। પ્રભુના નજીક જવાય છે। પ્રભુના ગુણ ગાવાથી, પ્રભુની સ્તુતિ ગાવાથી, સાંભળવાથી, પ્રભુની કથા વાર્તા સાંભળવાથી મન પવિત્ર થાય છે, બુદ્ધિ શુદ્ધ થાય છે। એટલા માટે આપણા શાસ્ત્રોમાં કહેવાનું છે કે સત્સંગ કરવો જોઈએ। ધાર્મિક માન્યતા અનુસાર આ ફાગણ માસની પૂર્ણિમાના દિવસે માતા મહાલક્ષ્મીજીનો જન્મ દિવસ પણ મનાવાય છે અને ચંદ્રદેવ લક્ષ્મીજીના ભાઈ છે। સમુદ્ર મંથન દરમિયાન બંનેનો જન્મ થયો છે એટલા માટે આ પૂર્ણિમા ખાસ છે। ધન સમૃદ્ધિ દેવાવાળી દેવી લક્ષ્મીજીની આજે પૂજા કરવાથી, મંત્ર જાપ કરવાથી ધન સંપદામાં વૃદ્ધિ થાય છે। લક્ષ્મીજી જે સૌભાગ્ય આપનાર છે, 8 પ્રકારે અષ્ટલક્ષ્મી કહેવાના છે, તે અષ્ટલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે। માતા પ્રસન્ન રહે છે। ફાગણ માસની પૂર્ણિમાના દિવસે પ્રહલાદજીની પૂજા કરવી જોઈએ જેથી મનમાં હૃદયમાં ભક્તિ પ્રાપ્ત થાય, ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય। જેમણે પ્રભુની ભક્તિ કરીને પિતાને મોક્ષ પ્રાપ્ત કરાવ્યો અને પોતાનું જીવન પણ સાર્થક કર્યું અને એમના વંશની રક્ષા ભગવાન શ્રી હરિએ કરી, જેમનો વાળ પણ વાંકો ન થયો એવા પ્રહલાદજીને આપણે વંદન કરીએ છીએ અને માંગીએ કે પ્રભુ જન્મ જન્મ તારી ભક્તિ દેજે અને એ ભક્તિમાં શક્તિ દેજે। ભગવાનની આજે લીલા કથા સાંભળવાનો મહિમા છે। મિત્રો, આમ આજે આ પૂર્ણિમાનું ખાસ મહત્વ છે। મને આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે। આજના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરીને માતા લક્ષ્મીના મંત્ર જાપ અવશ્ય કરાય છે। આ ઉપરાંત ચંદ્રદેવનો પણ જન્મદિવસ મનાવાય છે તથા સોમનાથ ભગવાન મહાદેવની પણ પૂજા થાય છે અને આજે લક્ષ્મીજીનો જન્મ, ચંદ્રદેવનો જન્મ અને સાથે ભગવાન નરસિંહજી પણ પ્રગટ થયા હતા એટલા માટે ભગવાન નરસિંહનો મંત્ર અવશ્ય જપવો જોઈએ, પૂજા પાઠ કરવા જોઈએ। બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય।